વાલા હરિભક્તો, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ। આજે આપણે દર્શન કરીશું પ્રસાદીના નીલકંઠ મહાદેવ મંદિરના। આ નીલકંઠ મહાદેવનું મંદિર ઘેલા નદીના સામે કાંઠે ગઢપુરમાં આવેલું છે। સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસ સાથે અનેક વખત અહીંયા પધારી સભા કરેલી છે, જ્ઞાન વાર્તા કરેલી છે અને મહાદેવજીનો અભિષેક કરેલો છે। એવું આ પ્રસાદીનું છે। આનો ઇતિહાસ ખૂબ અજોડ છે। એબલ ખાચર, એમના દાદી રાણદે આય અને દાદા ઉનર ખાચર, તેમને કોઈ સંતાન નહોતું। એક વખત દામનગરમાં આવેલા કુમનાથ મહાદેવના દર્શન કરવા ગયા ત્યારે તેમના પૂજારી માનનાથે તેમના ઉપર રાજી થઈ, એમના ભક્તિભાવથી પ્રસન્ન થઈ તેમને આશીર્વાદ આપેલા કે તમારો મનોરથ પૂરો થશે અને તમારે ત્યાં એક ધર્મનિષ્ઠ પુત્રની પ્રાપ્તિ થશે। અને સાથે કીધેલું કે તમારો દરબારગઢ, તેમાં ત્યાં જ્યાં તમે સદાવ્રત આપો છો ત્યાં નીચે તમે ખોજશો તો ત્યાં પુરાતની શિવલિંગ દટાયેલું છે। એ શિવલિંગની પૂજા ત્રિકાલગાણી માંડવ્ય ઋષિએ કરેલી છે, એવું પ્રસાદીનું છે। એ તમે શિવલિંગ લઈ અને ઘેરા નદીના સામે કાંઠે ત્યાં પધરાવી અને નીલકંઠ મહાદેવ એવું નામ આપજો। એવી રીતે આ પ્રસાદીના છે, પુરાતની છે। એબલ ખાચરને નિયમ હતું કે જ્યાં સુધી નીલકંઠ મહાદેવના દર્શન ના થાય, પૂજા ના થાય, ત્યાં સુધી અન્ન અને જળ તે ગ્રહણ ના થાય। હરરોજ દર્શન કરવા જતાં એક વખત ખૂબ વરસાદ થયો, પાણી ખૂબ ભરાઈ ગયા। આપણે કથામાં સાંભળીએ છીએ આ પ્રસંગ અનેક વખત। અને એબલ ખાચર ચિંતાગુર થઈ ગયા અને એમને ઉપવાસ થયા। એટલે મહારાજને ખબર પડી તો મહારાજે દાદા ખાચરના દરબારમાં અનેક શિવલિંગના દર્શન કરાવ્યા અને એબલ ખાચરને કીધું, હવે આમાં તમારા શિવજી કયા છે? એબલ ખાચરે કીધું, આ મારા નીલકંઠ મહાદેવ છે। અને ત્યારે નીલકંઠ મહાદેવની પૂજા એબલ ખાચરે દાદા ખાચરના દરબારમાં કરી અને પછી એમને અન્ન અને જળનો ગ્રહણ કર્યો। તેવા પ્રસાદીના નીલકંઠ મહાદેવ છે। મહારાજ પણ અનેક વખત અહીંયા પધારેલા છે, અભિષેક કરેલો છે। જ્યારે જ્યારે ગઢપુર આવો ત્યારે ઘેરા નદીના સામે કાંઠે આ નીલકંઠ મહાદેવના દર્શન અચૂક કરજો। જય स्वामीनारायण, हर हर महादेव। आपको ये तीर्थ दर्शन पसंद आया हो तो लाइक और कमेंट करें और चैनल को सब्सक्राइब करें ताकि ऐसे नए नए तीर्थ दर्शन के वीडियो बनाने के लिए हमारा उत्साह बढ़े।